ગયા લેક્ચરમાં છેલ્લા લેક્ચરમાં આપણે ભણી ગયા આર્ટિકલ્સ વિશે. ઓકે, તો આર્ટિકલ અંગ્રેજીમાં આર્ટિકલ કેટલા છે અને કયા કયા, આપણે એ ટોપિકને અત્યારે કન્ટિન્યુ કરી રહ્યા છે. હવે ગઈકાલે આપણે આર્ટિકલ એન એટલે આર્ટિકલ એ વિશેનો અભ્યાસ કરી ગયા છે. ઓકે, કે આર્ટિકલ એ ક્યારે મુકાય છે, કઈ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. ઓકે, આજે આપણે આર્ટિકલ એન વિશે ભણીશું. મેં પહેલા પણ તમને કહ્યું કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન એ કેવા આર્ટિકલ છે? ઇનડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ, કે જે નિશ્ચિત નથી એ કે એન મૂકવો. બરાબર, તો એમાં આપણે આર્ટિકલ એન વિશે અત્યારે ભણીશું. થોડા નિયમો છે એના જોઈ લો. એ નિયમો તમને જો યાદ રહી ગયા એટલે કે તમારે મોઢે કરી દેવાના છે, યાદ રાખવાના છે અને એ પ્રમાણે વાક્યમાં એનો પ્રયોગ કરવાનો છે. ફર્સ્ટ એટલે કે પહેલો નિયમ છે, કોઈ પણ શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થતો હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. શું છે? હું અંડરલાઈન કરતો છું. સ્વરથી શરૂ થતો હોય અને ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થતો હોય, વાક્યની શરૂઆત સ્વરથી, ઉચ્ચાર પણ સ્વરથી, ત્યારે જ આર્ટિકલ એન આવે છે. અહીંયા તમારે સ્પેલિંગ જોવાનું નથી કે કેવો સ્પેલિંગ છે ઇંગ્લિશમાં. સ્પેલિંગ તમારે સ્વરથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો પણ એમાં એન આવશે નહીં. જોઈ લો, અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. ઓરેન્જ. ઓરેન્જ ઓરેન્જ સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે? તો સ્વરથી. સ્વર કયા કયા છે? તો એ ઈ આઈ ઓ યુ આટલા સ્વર છે ને બીજા બધા વ્યંજન છે ઇંગ્લિશમાં. ઓરેન્જ ઓ આપણે ઓ બોલીએ છીએ. ઓકે, તો ઓ એ સ્વર છે અને એનો સ્પેલિંગની શરૂઆત એટલે કે વર્ડની શરૂઆત પણ ઓ થી થાય છે એટલે આપણે અહીંયા એન ઓરેન્જ કહીએ છીએ. ઓરેન્જ એક જ વચનમાં છે. અહીંયા ઓરેન્જીસ હોત તો એન કે એ આવત નહીં, પરંતુ અહીંયા ઓરેન્જ એક જ વચન છે એટલે કે એન ઓરેન્જ. અહીંયા એકમાં પણ એ ઈ આઈ ઓ થી એટલે કે ઈ થી શરૂઆત થાય છે, એ સ્વર છે તો એની પહેલા એન મૂકવામાં આવે છે. ત્યાર પછી એપલ. એપલમાં સ્વરથી શરૂ થાય છે એપલ એટલે એન મૂકવામાં આવે છે. અમ્બ્રેલા. અમ્બ્રેલા યુ થી શરૂ કરવામાં આવે છે. અમ્બ્રેલાનો સ્પેલિંગ યુ થી શરૂ થાય છે એટલે અહીંયા એન મૂકવામાં આવે છે. આ ચારે ચાર સ્પેલિંગ બધા જ સ્વરથી શરૂ થાય છે અને ઉચ્ચાર પણ સ્વરમાં થાય છે એટલે આપણે અહીંયા એન મૂક્યો છે. જ્યારે આપણે અગાઉ જોઈ ગયા કે આર્ટિકલ એ માં શું આવે છે, તો આર્ટિકલ એ માં આનાથી ઓપોઝિટ હોય છે કે એમાં આર્ટિકલ એ માં એવું હોય છે કે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ને ઉચ્ચાર પણ વ્યંજનમાં હોય ત્યારે જ આર્ટિકલ એ આવે. જ્યારે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થતો હોય ત્યારે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. આ એક મેઇન એટલે કે મુખ્ય તમારે આ નિયમ છે, યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. બીજો નિયમ, કોઈ પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય. જો અહીંયા શું છે? કોઈ પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પણ તેનો ઉચ્ચાર જ્યારે સ્વરથી થાય ત્યારે પણ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એટલે એવું નહીં કે વ્યંજનથી શરૂઆત વર્ડની થઈ ગઈ તો આપણે એવું કહ્યું કે સર એવું વ્યંજનથી શરૂ થાય શબ્દ તો એ મૂકો, એ મુકાય નહીં. એન કેમ આવે? કેમ કે આપણે અહીંયા મેઇન વસ્તુ શું છે? ઉચ્ચાર જોવાનું છે. બરાબર, દરેક વર્ડનો ઉચ્ચાર કેવો થાય છે એ જોવાનું છે. તમારે સ્પેલિંગ જોવાનું નથી. ઉચ્ચાર તમારે સ્વરથી શરૂ થતો હોય, ગુજરાતીના સ્વર યાદ રાખવાના ખાસ. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ આટલા ગુજરાતીના સ્વર છે. એ સ્વરથી જો જ્યારે શબ્દ બોલાતો હોય ત્યારે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. અને જો કોન્સોનન્ટ એટલે કે વ્યંજનથી શબ્દની શરૂઆત થતી હોય, વ્યંજનથી બોલાતો હોય ત્યારે એન આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે સાહેબ એ હોનેસ્ટ, હોનેસ્ટની પહેલા એન કેમ કહ્યું? હોનેસ્ટ હું બોલું છું કેમ? કે તમને એવું લાગે હોનેસ્ટની શરૂઆત એટલે એસ થી શરૂઆત થઈ છે
એટલે એને ઓનેસ્ટ બોલાતું છે ના, અહીંયા h એ સાયલેન્ટ છે. કેવો છે? સાયલેન્ટ છે. એમાં h બોલાતો નથી, ઓનેસ્ટ બોલાય છે. એનું ઉચ્ચારણ ઓનેસ્ટ થાય છે એટલે આપણે અહીંયા n લખેલો છે. n ઓનેસ્ટ. એવી રીતે અવર, અહીંયા હવર નથી બોલાતું, શું બોલાય છે? અવર. અવર એનું ઉચ્ચારણ અવર થાય છે એટલા માટે અહીંયા અવર ની પહેલા n મૂકવામાં આવેલું છે. ઓનરેબલ, અહીંયા હોનરેબલ ના બોલાય, ઇંગ્લિશમાં એનું ઉચ્ચાર ઓનરેબલ થાય છે એટલે અહીંયા શું કરવામાં આવ્યું છે? n મૂકવામાં આવ્યો છે. નિયમ નંબર 4, ચોથો નિયમ, કોઈ પણ અભ્યાસની પદવી જેમાં અભ્યાસની પદવીમાં પ્રથમ શબ્દ વ્યંજન હોય, તો શું કહે છે? વ્યંજન હોય પણ ઉચ્ચાર સ્વર હોય ત્યારે આર્ટિકલ n મૂકવામાં આવે છે. અહીંયા જોઈ લો, MA શોર્ટ ફોર્મ છે, માસ્ટર ઓફ આર્ટ્સ. હવે માસ્ટર ઓફ આર્ટ્સ લખીએ ત્યારે n ના આવે, એમાં શું આવે? આવે. કેમ કે માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર બોલીએ છીએ, પરંતુ અહીંયા આપણે એનું શોર્ટ ફોર્મ લખેલું છે MA, એમ બોલીએ છીએ. ઓકે, એટલે અહીંયા n મૂકવામાં આવેલો છે. અહીંયા ઉચ્ચારણ શું થાય છે? m થી ઉચ્ચાર થાય છે એટલે અહીંયા n મૂકવામાં આવેલો છે. એવી રીતે SSC, HSC આ બધાની શરૂઆત a થી થાય છે. ઓકે, તો a થી શરૂઆત થવાની, ઉચ્ચારણનો a થી થાય છે એટલે અહીંયા n મૂકવામાં આવેલો છે. LLB ભલે સ્પેલિંગ કોન્સોનન્ટ થી શરૂ થતો, એટલે કે આ વર્ડ નું શોર્ટ ફોર્મ પહેલું કોન્સોનન્ટ છે બધામાં તો, પણ એનું ઉચ્ચાર શું છે? ઉચ્ચાર સ્વરમાં થાય છે એટલા માટે તમારે અહીંયા n મૂકવાનો થાય. છેલ્લો નિયમ આપણે આર્ટિકલ n નું જોઈશું. કોઈ પણ વ્યક્તિ જે દેશનો નાગરિક હોય, ઓકે, કોઈ પણ વ્યક્તિ જે દેશનો નાગરિક હોય તે દેશનો પ્રથમ શબ્દ સ્વર હોય, એટલે કે પ્રથમ કોન્સોનન્ટ, પ્રથમ વર્ડ એ જો સ્વર હોય ત્યારે પણ આર્ટિકલ n મૂકવામાં આવે છે. અહીંયા ઇન્ડિયન, અહીંયા શબ્દની શરૂઆત એટલે કે જે દેશના જે વર્ડ છે, દેશનું ઉચ્ચારણ છે ઇન્ડિયન, i થી શરૂ થાય છે અને બોલાય છે પણ e, તો e અને i એટલા માટે અહીંયા n મૂકવામાં આવ્યો છે. અમેરિકન, અમેરિકન. ઇટાલિયન, અહીંયા i છે, સ્વરથી શરૂ થતો શબ્દ અને ઉચ્ચાર પણ એનો સ્વર થાય છે એટલે ઇટાલિયન. અમુક શબ્દો એવા પણ હોય, એવા દેશના નાગરિકના અમુક એવા દેશના નામ હોય તો એનું ઉચ્ચારણ સ્વરથી ના થતું હોય, વ્યંજનથી થતું હોય તો એની પહેલા n આવે નહીં. વ્યંજનથી ઉચ્ચાર થતો હોય ત્યારે a અને સ્વરથી ઉચ્ચાર થતો હોય ત્યારે n મૂકવામાં આવે છે. હવે તમને એવું થાય કે ઇન્ડિયન, આપણે ભારતીય છે, ઓકે, આપણે ભારત દેશના નાગરિક છે એટલે આપણે પોતાની જાતને શું કહે છે? વી આર ઇન્ડિયન, અમે ભારતીય, એટલે કે વી આર ઇન્ડિયન્સ, એટલે ઇન્ડિયન્સ મૂકીએ ને ત્યારે એ કે n ના આવે. કેમ કે ઇન્ડિયન્સ બહુવચન થઈ ગયું. પણ અહીંયા આઈ એમ ઇન્ડિયન, આઈ એમ એન ઇન્ડિયન, n મૂકવામાં કેમ આવે છે? કેમ કે હું એક ભારતીય છું અને એ ઇન્ડિયન એક વચનમાં છે એટલે એની પહેલા n મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડ પર જે તમને નિયમો આપવામાં આવેલા છે એ તમારે તમારી નોટબુક્સમાં કોપી કરી દેવાના છે. ઓકે, અને એને રીડ કરવાના છે અને એને મોઢે કરી દેવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.